પ્રશ્ન નંબર 3, ઘુમ્મટ આકાર પર્વત વિશે અયોગ્ય વિધાન જણાવો. અયોગ્ય વિધાન છે ને આપણે જણાવવાનું છે કે પૃથ્વીના પેટાળમાં રહેલા મેઘમાં બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેની ઉપર આવેલો નક્કર ખડક તેમાં અવરોધરૂપ બને છે. ત્યારબાદ રાજસ્થાનમાં સુંધા માતા પાસે આવેલા આ પ્રકારના એક પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. મેઘમાના દબાણથી જ ભૂસ્તરો છે એ ઘુમ્મટ આકારે ઉપસી આવે છે. તેને ઘુમ્મટ પર્વત, તેમે ઘુમ્મટ આકાર પર્વત કે 1 2 1 3 2 3 કે પછી એક પણ નહીં, અયોગ્ય જણાવવાનું કીધું છે. ઓકે, તો આમાં સાચો જવાબ શું છે? એક પણ નહીં, મતલબ કે બધા ક્યાંક સાચા છે. ઓકે, પૃથ્વીના પેટાળમાં રહેલા મેઘમાં બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તેની ઉપર આવેલા નક્કર ખડકો તેમાં અવરોધરૂપ બને છે. રાજસ્થાનમાં સુંધા માતા પાસે આવેલા આ પર્વતનું એક ઉદાહરણ છે. મેઘમાં દબાણથી જ તે ભૂસ્તરો છે એ ઘુમ્મટ આકારે ઉપસી આવે છે. ઓકે, ચાલો તો હવે એને ક્યાંક આપણે બતાવવાનો પ્રયત્ન કરવો. અહીંયા દોસ્તો, પૃથ્વીમાં જેમ જેમ તમે આમ અંદર જશો ને આમ એમ ટેમ્પરેચર શું થાય છે? વધે છે. ટેમ્પરેચર શું થાય? એમ વધે. મેઘમાં ક્યાં છે? અહીંયા ક્યાંક એસ્થેનોસ્ફિયરમાં છે. અને બહાર નીકળવાનો પ્રયત્ન કરે. સ્વાભાવિક બાબત છે કે જેટલા કિલોમીટર આમ ઉપર આવતો જશે એમ જ્યાંથી નીકળો છે એના કરતા ટેમ્પરેચર વધુ હશે કે નહીં? ઓછું હશે. કેવું હશે? ઓછું જોવા મળશે. હવે આ મેઘમાં બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે ત્યારે આ સ્તરો ઉપર શું લાગે? દબાણ લાગે. દબાણ લાગતા એ ઘુમ્મટ આકારે ઉપસી આવે છે. આવી રીતના ઘુમ્મટ આકારે આ ભાગ છે શું થાય છે? તો કે ઉપસી આવે છે. શું કામ? તો કે અહીંયા વચ્ચે કોક એક અવરોધ આવી ગયો છે. વચ્ચે કોક શું આવી ગયો છે? એક અવરોધ આવી ગયો છે. અને વચ્ચે આવેલા આ અવરોધના કારણે તે આ મેઘમાં રહ્યો ને મેઘમાં આ જગ્યા પર શું થઈ ગયો છે? ઠરી ગયો છે. રાઈટ? મેઘમાં શું થઈ ગયો? આ જગ્યા પર ઠરી ગયો. હવે બહાર નીકળી શકતો નથી. જો નીકળી ગયો હોત તો જ્વાળામુખી પર્વત બને, પણ નીકળી શકતો નથી એટલે ડોમ આકારનો, એટલે તેને ડોમ શેપ્ડ માઉન્ટેન પણ કહીએ છીએ, કે પછી ઘુમ્મટ આકાર કે પછી ગુંબજ આકાર પર્વતના નામે ઓળખીએ. આનું તમારે ઉદાહરણ જોવું હોય તો ઉદાહરણ રાજસ્થાનમાં જે સુંધા માતા પાસે આવેલો જે પર્વત છે તે, અને યુએસમાં ઉરાટ રાજ્યનો હેનરી નામનો પર્વત છે એ ક્યાંક આનું એક્ઝામ્પલ છે. ડન? ચાલો.